શું મિત્રો કાલની જેમ આજે પણ થશે? જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જોતા હશો કે આવતીકાલે 14/7/2026 ના રોજે શંકુતલાબેનને એમ કહ્યું કે ચૈતરભાઈ વસાવાના પત્નીને તારીખ હતી, જે 14 તારીખની તારીખ હતી, એમ કહ્યું કે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને એમને જામીન પણ મળી ગયા હતા. એવા પણ સમાચાર આવી ગયા હતા. જી હા મિત્રો, એવા પણ સમાચાર આવી ગયા હતા કે શંકુતલાબેન જેલની બહાર આવશે અને ચૈતરભાઈ વસાવા પણ જેલની બહાર આવશે. જી હા મિત્રો, એવું કહેવામાં આવતું હતું. હાલ સોશિયલ મીડિયાની અંદર તારીખ લંબાવવામાં આવી છે. જે મિત્રો આવતીકાલની તારીખ એ વાત પછી એકથી લંબાવવામાં આવી છે. એટલે આમ કહેવાય કે આજે એમ કહેવાય 15/7/2026 ના રોજે પાછા બોલાવવાના છે કોર્ટમાં. જે મિત્રો, આજે પણ બોલાવવાના છે કોર્ટમાં ફરી વખત. આજે શું આજે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે શંકુતલાબેન આજે જો એ પણ જો આવતીકાલની જેમ થશે ને તો કંઈ પણ નહીં શકાય. ઘણા લોકો એવું કહી રહ્યા છે કે આજે શંકુતલાબેનને જામીન મળી ગયા છે અને આજે ખરેખર શંકુતલાબેન જેલની બહાર આવશે અને આવશે. જે મિત્રો ઘણા લોકો એવું કહી રહ્યા છે અને આદિવાસી સમાજના લોકો ઉત્સાહિત મિત્રો. અને આ લોકો તમે બધા લોકો જોતા હશો કે ચૈતરભાઈ વસાવાના પત્ની જેલની અંદર છે એની બહાર આવવાની કોશિશ પણ કરી રહ્યા છે અને આદિવાસી સમાજના લોકો પણ કોશિશ કરી રહ્યા છે કે જેલની બહાર ચૈતરભાઈ વસાવાને લાવવા માટે. આજે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ લાવવાની કોશિશ કરી રહ્યા છે. તો આની વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો. અને આમાં ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરી દેજો. સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો. આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહું. જય હિન્દ, જય ભારત.